આપણું જીવન જો સફળ બનાવવું હોય તો એના માટે આપણે શું કરવું જોઈએ? તમારો પ્રશ્ન સારો છે. જો આપણે જીવન સારું બનાવવું હોય ને તો આપણે જે ફોકસ રાખ્યું હોય જિંદગીમાં એ ઉપર જ આપણે ફોકસ રાખવાનું, જેથી કરીને આપણે આગળ વધીએ, પ્રગતિ કરીએ ને કેટલાક એવા પ્રશ્નો પણ આવતા હોય છે કે આપણે કઠિન હોય છે પણ એનો સામનો કરવો પડે છે અને તેને શાંતિપૂર્વક એનું કામ લેવું જોઈએ. અને એક વાત છે કે કોઈ પણ વ્યક્તિ આપણને ગમે એવી વાત કરે પણ એના ઉપર કેટલું આપણે ધ્યાન આપવાનું છે અને કેટલું નથી આપવાનું એના ઉપર ખૂબ સાવધાની વર્તવી જોઈએ. કારણ કે જિંદગીમાં કેટલાક એવા માણસો છે કે તમે પ્રગતિ કરતા હશો તો એ તેઓને સહન થતું નથી. એ ખૂબ સાવધાન વર્તવું જોઈએ. માણસને કઈ કઈ વસ્તુ ઉપર કંટ્રોલ કરવાથી તેઓનું જીવન સરળ અને સારું જાય છે? જે તમે આ સવાલ કર્યો કે કેવા કેવા ખર્ચા ઉપર કંટ્રોલ કરવાથી જિંદગી થોડી સારી જતી હોય છે. મેં એવા વ્યક્તિઓ પણ જોયા છે કે ખોટા ખર્ચા કરતા હોય છે, મોજ કરતા હોય છે, પછી મજા તો કરી લીધી છે પણ તેઓ માટે ખૂબ જિંદગીમાં પ્રગતિ કરવામાં કઠિનાઈઓ વધતી હોય છે. કારણ કે તેઓએ મજા કરેલો પાછળ પોતાને નુકસાન આપતું હોય છે. એના માટે કરીને કંટ્રોલ કરવું તો ખર્ચાનું કરવું, બધી રીતે આપણે એનો કંટ્રોલ કરશું તો આપણી જિંદગી આપણે જેમ જીવીએ એથી પણ થોડી સારી જિંદગી જીવીએ છીએ. તો આવા ખર્ચા કે કોકની દેખાદેખીથી કરીને આપણે પણ ખર્ચા કરતા હોઈએ છીએ તો આવા ખર્ચા ઉપર કંટ્રોલ કરવો જોઈએ. અને વાત આવે વ્યસનની તો આપણે વ્યસન ન કરીએ તો મહિનાના કમસે કમ 3,000 થી 4,000 રૂપિયા બચતા હોય છે. એટલા માટે કરીને ખોટા ખર્ચાથી તેઓથી આપણે દૂર રહેવું. જેટલું આપણે જરૂરિયાત છે એ જ ખર્ચા કરવા, વધારાના કોઈ ખર્ચા કરવાની, જેથી કરીને આપણી જિંદગી સારી અને સામાન્ય રીતે જિંદગી જીવી શકીએ. જિંદગીમાં આપણા પાસે જો પ્રોપર્ટી વધારે હોય તો કેટલાક માણસો એ પ્રોપર્ટીનો ઘમંડ કરતા હોય છે અને કેટલાક માણસો ગરીબોનું પણ નીચે લાવવાની કોશિશ કરતા હોય છે. તો એ સારા માટે કે કોઈ તેઓની એવી વિચારધારાઓ? માનવું તો એ છે કે આપણા પાસે કોઈ પણ જાતની પ્રોપર્ટી હોય, રૂપિયા હોય, સંપત્તિ હોય, કોઈ પણ હોય, એનો કોઈ દિવસ ઘમંડ ન કરવો. કારણ કે જ્યારે આપણા પાસે પ્રોપર્ટી થાય, પહેલાં આપણે ગરીબે જ હતા, એ પછી આપણે એના માટે કરીને કેટલી મહેનત કરતા હોઈએ છીએ, પરિશ્રમ કર્યો હોય છે, પછી આપણે પ્રોપર્ટી બનાવીએ છીએ. પણ જ્યારે આપણે એની ઘમંડ કરીએ પ્રોપર્ટી ઉપર તો એ લક્ષ્મી ક્યારેય રાજી હોતી નથી. એટલે એનું પતન થતું જાય છે અને એ લક્ષ્મી ધીરે ધીરે જતી રહે છે અને આપણે જે જગ્યાએ હતા એને એ જગ્યાએ પાછા હોય છે. એટલા માટે કરીને આપણે કોઈ ગરીબને કે સામાન્ય માણસને નીચું ગલાવવાની કોશિશ ન કરવી જોઈએ. અને જો કરશું તો આપણે ઝીરોમાં પાછા આવી જઈશું. એટલે પ્રોપર્ટી હોય કે કોઈ પણ જાતની સંપત્તિ હોય એના ઉપર આપણે ઘમંડ કરવો ન જોઈએ. કેટલાક એવા માણસો છે કે બીજાની વાતને લીધે તેઓ તેઓના કુટુંબમાં બગાડતા હોય છે, સમાજમાં બગાડતા હોય છે અને ગામમાં પણ બગાડતા હોય છે. તો તેઓ માટે તમે કેવો વિચાર કરો છો? પહેલો પ્રશ્ન તો એ જ છે કે આપણે કોઈની વાત ઉપર ફોકસ રાખવો નહીં. કારણ કે હકીકત વાત શું છે એ આપણને ખબર નથી. સામે આપણને વાત કરી છે પણ એ કેટલી સાચી છે, કેટલી ખોટી છે એનું તમે સર્ચ કરી અને પછી એની વાત ઉપર જાઓ. કારણ કે આ દુનિયામાં માણસો
નાની વાતને લાંબી વાત કરી નાખતા હોય છે. એટલા માટે કરીને તમે જે વાત સાચી શું છે, હકીકત શું છે, એ જાણ્યા વગર તમે વિરોધ કરો. કારણ કે માણસોને સંપ જોતો બહુ તકલીફ પડે છે. એટલા માટે કરીને તમે બીજાની વાત ઉપર મત આવો. આપણે શું કરવાનું છે, કેવી રીતે કરવાનું છે, એ આપણા ઉપર નિર્ભર રાખો. કારણ કે જ્યારે માણસ પ્રગતિ ઉપર જતો હોય ત્યારે કેટલા વિરોધ કરતા હોય છે. ભાઈ જો ભેગા બેઠા હોય ને તો બીજાને પણ દુખાવો થતો હોય છે, અને એ ભાઈને અલગ કરવા માટે કરીને એક વાતની અનેક વાતો કરતા હોય છે. એટલે પહેલી તો વાત એ છે કે આપણે કોઈની વાત સાંભળવાની નથી. ખાલી આપણે શું ફોકસ કરવાનું છે એ ઉપર નિર્ધારિત છે. તો આપણે જિંદગીમાં ક્યારે દુઃખી નહીં થઈશું.